મહિરાજ હોટેલ એન્ડ ગ્રુપ અને શ્રી દિવ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો 141 બોટલ રક્ત એકત્રિત। રાજકોટ શહેરમાં સામાજિક જવાબદારી અને માનવ સેવાનો ઉત્તમ દાખલો પૂરો પાડતા મહિરાજ હોટેલ એન્ડ ગ્રુપ અને શ્રી દિવ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ તારીખ 28/2/2026 શનિવારના રોજ સાંજે 5 થી 10 વાગ્યા સુધી મહિરાજ કાઠિયાવાડી હોટેલ પીડી માલવિયા કોલેજ સામે ગોંડલ રોડ રાજકોટ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના સેવાભાવી નાગરિકો, યુવાનો અને વિવિધ સમાજોના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કેમ્પે માનવતાની અનોખી મિસાલ સ્થાપી હતી। આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને પૂરતું લોહી ઉપલબ્ધ કરાવવાનો હતો। હોસ્પિટલમાં દરરોજ અનેક ગંભીર દર્દીઓને લોહીની જરૂર પડતી હોય છે, ત્યારે આવી પહેલ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે। કેમ્પને શહેરજનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો અને કુલ 141 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે। કેમ્પ દરમિયાન સિવિલ હોસ્પિટલના અનુભવી મેડિકલ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સાવચેતી અને આરોગ્ય માર્ગદર્શિકાઓનું પાલન કરી રક્ત સંગ્રહ પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી। દાતાઓનું પ્રાથમિક આરોગ્ય ચકાસણ, હિમોગ્લોબિન ટેસ્ટ, બ્લડ પ્રેશર માપણી સહિતની તમામ જરૂરી તબીબી પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી। રક્તદાન પહેલા દરેક દાતાને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી તેઓ નિર્ભયપણે રક્તદાન કરી શકે। આયોજન દરમિયાન કોઈપણ આપાત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ એમ્બ્યુલન્સ સેવા પણ તૈનાત રાખવામાં આવી હતી। સુરક્ષા, સ્વચ્છતા અને આરોગ્યના તમામ ધોરણોનું કડક પાલન કરવામાં આવ્યું હતું। રક્તદાન બાદ દાતાઓ માટે આરામ કરવાની અલગ વ્યવસ્થા તથા પોષણયુક્ત નાસ્તો આપવામાં આવ્યો હતો, જેથી તેમની તંદુરસ્તી યથાવત રહે। મહિરાજ હોટલ એન્ડ ગ્રુપ દ્વારા તમામ દાતાઓ અને મહેમાનો માટે ચા, પાણી તથા ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। સેવાભાવ અને આત્મીયતાથી કરવામાં આવેલી આ મહેમાન નવાજી સૌએ દિલથી વખાણી। આયોજક તરીકે શ્રી ભરતભાઈ ભીમાભાઈ ડાંગર અને શ્રી લાલાભાઈ ભીમાભાઈ ડાંગરે સમગ્ર આયોજનને સફળ બનાવવા સતત દેખરેખ રાખી અને ટીમ સાથે સુમેળભર્યું સંકલન જાળવી કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડ્યો। કેમ્પમાં શહેરના અનેક આગેવાનો અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ કાર્યક્રમમાં હાજરી આપી આયોજકોના પ્રયત્નોને બિરદાવ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે રક્તદાન એ મહાદાન સમાન છે અને દરેક સ્વસ્થ નાગરિકે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત રક્તદાન કરવું જોઈએ। તેમણે ખાસ કરીને યુવાનોને આગળ આવી માનવ સેવામાં જોડાવા અપીલ કરી। રાજકોટ વોર્ડ નંબર 13ના કોર્પોરેટર શ્રી નીતિનભાઈ રામાણી, વોર્ડ પ્રમુખ શ્રી જયપાલભાઈ ચાવડા અને કોર્પોરેટર જયાબેન ડાંગરે પણ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી આયોજકોને અભિનંદન આપ્યા હતા। વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવ આપ્યું। શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા, ઉપાપ્રમુખ શ્રી હર્ષદભાઈ બકરાણિયા તથા સમસ્ત કમિટી સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ઘી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણિયાએ પણ આયોજકોને અભિનંદન પાઠવ્યા અને સમાજમાં સેવા કાર્યોની પરંપરા જાળવવાની જરૂરિયાત વ્યક્ત કરી। રાજકોટ શહેર ભાજપના મહામંત્રી શ્રી યોગેન્દ્રસિંહ જાડેજા, અહીર સમાજના અગ્રણી શ્રી મૌલિકભાઈ રાઠોડ અને શ્રી ઘનશ્યામભાઈ હેરાભાઈ સહિત રાજકોટ અહીર કર્મચારી મંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી દિલીપભાઈ બોરીચા અને શ્રી રઘુરાજભાઈ ખુમાણે પણ રક્તદાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો। આ ઉપરાંત અખંડ ભારત ન્યૂઝના અર્જણભાઈ વસરા તથા હિરેનભાઈ વસરા, બ્રહ્મ સમાજ અગ્રણી શ્રી ઉદયભાઈ દવે, લોહાર સમાજ અગ્રણી શ્રી ભવતિકભાઈ જીવરાજાણી, પૂર્વ કોર્પોરેટર જેડી ડાંગર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। તમામ આગેવાનોએ એક સ્વરે જણાવ્યું કે રક્તદાનથી અનેક દર્દીઓને નવું જીવન મળે છે અને આથી દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રીતે રક્તદાન કરવું જોઈએ। કાર્યક્રમ દરમિયાન તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસરે તે માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું। અનેક યુવાનો પ્રથમ વખત રક્તદાન કરવા આવ્યા હતા। તેમણે પોતાના અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું કે રક્તદાન કરવાથી કોઈ નબળાઈ અનુભવાતી નથી અને અન્યના જીવન માટે થોડો સમય અને સહાય આપવી એ ગૌરવની વાત છે। આ સમગ્ર કાર્યક્રમ માનવતા, એકતા અને સેવાભાવનું પ્રતીક બની રહ્યો। મહિરાજ હોટલ એન્ડ ગ્રુપ અને શ્રી દિવ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસથી રાજકોટ સિવિલ હોસ્પિટલના અનેક દર્દીઓને સમયસર લોહી મળી રહે છે, જે અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। શહેરમાં આવા લોકહિતકારી કાર્યો સતત યોજાતા રહે અને વધુ લોકો જોડાઈ માનવ સેવામાં યોગદાન આપે તેવી સર્વત્ર આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ રક્તદાન કેમ્પ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ સમાજને જોડતો અને માનવતાનો સંદેશ આપતો એક પ્રેરણાદાયી ઉપક્રમ હતો, જે રાજકોટ શહેરના સામાજિક જીવનમાં યાદગાર બની રહેશે। યોગેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી। આજરોજ દિવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી મહિરાજ હોટલ ખાતે લાલાભાઈ ભીમભાઈ ડાંગર ના સાથ સહકારથી આ બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે। આ બ્લડ કેમ્પ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરેલ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ અહીંયા આવી અને રક્તદાન કરેલ છે। એ બદલ હું મહિરાજ હોટલના લાલાભાઈ તેમજ દિવ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ અભિનંદન આપું છું।
હું લાલાભાઈ ભીમાભાઈ ડાંગર આજરોજ મહિરાજ હોટલ એન્ડ ગ્રુપ અને દિવ્ય શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના લોકો, સામાજિક અગ્રણીઓ, સમાજસેવી માણસો બધાનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને 141 બોટલ રક્તની જે સિવિલ હોસ્પિટલને આપણે આપવાની હતી એના માટે એકત્ર થયેલ છે. 141 વ્યક્તિઓને મળેલી બોટલમાંથી લોહી મળી રહેશે. અમારો આશય હતો એ તો પૂરો થયો છે. અમારા રક્તદાન કેમ્પમાં રાજકોટના અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ઢીલારા સાહેબ, બીજું સામાજિક અગ્રણીમાં હતા જે ગુજર સુથાર સમાજના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયા સાહેબ તથા ગુજર સુથાર જ્ઞાતિના હર્ષદભાઈ બકરાણીયા, કારડિયા રજપૂત સમાજમાંથી જયપાલસિંહ ચાવડા જે વોર્ડ પ્રમુખ છે તે. બીજા ઉપસ્થિત મહેમાનમાં હતા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી શ્રી યોગેન્દ્રસિંહ જાડેજાભાઈ. સામાજિક અગ્રણીમાં અમારે ઘનશ્યામભાઈ હેરભા ઉપસ્થિત હતા. સાથ સહકાર હતો અને જુસ્સો અમારો વધારેલો છે. જે કોઈ પણ વ્યક્તિઓ જાણીતા ને જાણીતા નહોતા તે પણ કેમ્પમાં અમને સહયોગ આપ્યો છે, સાથ સહકાર આપ્યો છે અને બ્લડ આપ્યું છે. એના માટે મહિરાજ હોટલ એન્ડ ગ્રુપ અને દિવ્ય શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સૌનો દિલથી આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. હું રસિકભાઈ ભદ્રકિયા રાજકોટ સુથાર જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા આપું છું અને આજ રોજ મહિરાજ હોટલ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, સુંદર આયોજન કર્યું તે બદલ લાલાભાઈને તેમને બધાને ખૂબ ખૂબ ગુજર સુથાર જ્ઞાતિ વતી અભિનંદન આપું.